તો હાલો કલે જાઓ, આપણે આજ જાય છે, ક્યાં જાય છે તમને ખબર છે? નહીં ને, આપણે જાય છે આજ સિમ્બર બંદરમાં દરિયે. હાલો તો ના જઈને મળ્યા. તો હાલો કલે જાઓ, આપણે આવી ગયા છે સિમ્બર ને આપડા મુકેશભાઈ ની દુકાને આવી ગયા છે. આપણે દુકાન બતાવીએ, તમે જોઈ શકો. આપડા મુકેશભાઈ ની દુકાન છે. આ તો મુકેશભાઈ ને તો વરસતા જ હોય ને. આ જો ઈ એકલે કાંઈક ખાય. ભાઈ હું ખાવ ખાતો તો નો કહેવાય માસે નો કહેવાય. એકલો ડારિયા ખાય ને ગાલ પીછોરા ખાય. અમને ભારી બધું હટાડી દીધું. એવી દુકાન છે મંદિર ને. આ ગોપાલભાઈ ને બધા છે. આપડે દરિયા જાય છે, એમાં દુકાન આડી આવી ગઈ. આ છે બેગ પાયે દુકાન છે. ગમે ભાઈઓ કપડા બપડા લેવા હોય તો આવી જાયજો અમારા મુકેશભાઈ ની દુકાને. દુકાન નું બોડિયું વાળી તમને દેખાડીએ. આ જો શેઠ છે ભાઈ દુકાન ના, એનું બોડિયું બતાવી દે તમને. આ જો છે ભાઈ નું બોડિયું છે દુકાન નું. તો હવે આપણે જાવું દરિયે. મુકેશભાઈ ને રામ મળી લઈએ. હાલો આવી જો હાલો આપણે અમે જઈએ ભાઈ દરિયા. હવે હા જો હાલો તો આપણે દરિયા આવીને મળ્યા. બન્યા રહેજો આપણા બ્લોગ માં. તો હાલો કલે જાવ. આપણે જો પૂગી ગયા છે દરિયે. આ કાંક દરિયાનું વાતાવરણ કાંક આવું છે, તમે જોઈ શકો. આ ફરતી કોર દરિયા નજારો જ અલગ છે મિત્રો. આ સિમ્બર છે ને આ દરિયો. આની તમને બતાવો દરિયો. આ હાંડિયા છે, તમને આની બતાવીએ. તો હાલો કલે જાઓ. આપણે જો ફૂગી ગયા છે હાંડિયા પાયે. અમારી ભાષામાં તો હાંડિયા છે, તમારી ભાષામાં શું કે કોમેન્ટ કરી દેજો. ને આ છે હાંડિયો. આ ફરતી કોર બેઠા જ. આયે બેઠા એવું ફરતી કોર બેઠા જ. હાલો તો બ્લોગ માં બન્યા રહેજો. હાલો તો કલે જાઓ. આપડા ગોપાલભાઈ બેસી ગયા છે હાંડિયામાં છે. આ તમે જોવ એ કોઈ જાતની બીક નથી. આપણે તો બીક લાગે મિત્રો. આપણે કોઈ પાયે ગયા ન હોય. આ જોવું તો આને ભારીને જ બીક લાગે. હાંડડી મને ભાઈ કોઈ જાતની બીક જ ન લાગે. કોઈ જાતની નહીં. નહીં ને એવું છે મિત્રો. તો હવે કાંઈક તમને નવીન બતાવીએ. બ્લોગ માં બન્યા રહેજો. હાલો ભલે જાઓ. તો આપડા ગોપાલભાઈ હાંડિયા મજાક કરે છે. જો હાંડિયા એ કઈ હોય નહી. જો એ કઈ હોય ગયું. જો પાછા હુરાવે ગોપાલભાઈ. ઉપજો ભાઈ ગોપાલભાઈ. આને હુરાવી દીધું. હલો તો વાયડું છે. આને હાંડિયો કહેવાય મિત્રો. આ તો ઓલા બધા છે. પછી આ બધા શું કેવાય? હાંડળિયું છે, હાંડિયો છે. એ તો હાંડળિયું છે. આ હાંડિયો છે તો માને. હાલો તો સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલતા નહીં તમે. ભલે જાઓ. હાલો ભલે જાઓ. હવે આપણે જાય છે ઘેરે. આ જો હવે તમે આ લોકેશન ખાલી જોઈ લો. આપણે હવે જાય છે ઘેરે. આ ટેમ્પલ નું છે લોકેશન દરિયાકાંઠાનું. આ તમે દરિયો વાંચો જો. તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે બ્લોગ પૂરો કરી નાખીએ.